જય બાબારી મિત્રો, આપણા આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આપણે આવી ગયા છીએ આજે કેરીઓ ઉતારવા માટે અબા પરથી। अच्छा हमको सिखा दिया है। આ છે આપણું દેશી સાધન જે કેરીઓ ઉતારવા માટે બહુ જરૂરી કામ લાગે છે। આને ગુજરાતી ભાષામાં વેડચી કહેવાય છે અને તમે શું નામથી બોલાવો છો એને તે પણ કમેન્ટમાં જણાવજો। આ છે ડોલ, તે ડોલમાં આપણે કેરીઓ મૂકીને ઉપરથી નીચે ઉતારીશું। હવે આપણે ઓબા ઉપર ચડવા માટે આવી ગયા છીએ અને હવે ઓબા ઉપર ચડીશું। જોઈ શકો છો મિત્રો આપ કે ઓબા ઉપર ચડવું બહુ સહેલું નથી। આપણે ઓબા ઉપર આવી ગયા છીએ। अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। ફાઇનલી મિત્રો આપણે ઓબા ઉપર આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો કેરીઓ કેવી લબડી રહી છે। આ કેરીઓ કઈ છે તે પણ જણાવજો। આબુસ ઓબાની કેરીઓ છે। આ જોઈ શકો છો આપણી પાછળ કેવી કેરીઓ છે। આ કેરીઓ તોડીશું। હવે આપણે કેરીઓ તોડવાની કંઈક મજા જ અલગ આવે છે। તૂટી હવે એને ડોલમાં મૂકીશું। આપણે ડોલમાં મૂકીને ડોલ ભરાઈ જશે એટલે આપણે નીચે ઉતારીશું। હવે વેડચીથી થોડીક કેરીઓ ખીંચીશું, આપણે ઉતારીશું। આપ જોઈ શકો છો કે કેવી રીતે પૂરવીને ઉતારવી। આવી રીતે કેરીઓ ઉતારવામાં આવે છે। તમે પણ કોઈ કેરીઓ ઉતારવા આવી રીતે આવ્યા છો? તમે પણ ઉતારી હોય તો કમેન્ટમાં જણાવજો કે મેં પણ ઉતારી છે એમ। હવે આપણે ડોલમાં પર મૂકી દઈશું તે કેરીઓ। જોઈ શકો છો કેરીઓ આ કેરીઓ આબૂજ છે। હવે ડોલમાં મૂકીશું। ડોલ ભરાય એટલે નીચે ઉતારી દઈશું આપણે। કેટલી કેરીઓ છે, બહુ મોટી કેરીઓ છે આ। આવો આવો પધારો ભાઈ પધારો। જુઓ દોસ્તો આ ભાઈને જુઓ, આ ભાઈને ક્યાંય આમંત્રણ નથી આપ્યું તો એ સીધા વાડીમાં પ્રગટ થઈ ગયા કેરીઓ ખાવા માટે। कोई तरीका है भीख मांगने का? તો મિત્રો હવે આપણે ડોલ ભરાઈ ગઈ છે તો ડોલને હવે ધીરે ધીરે નીચે ઉતારીશું। ડોલને બાંધેલી છે તો છોડીને હવે નીચે ઉતારી રહ્યા છીએ। ડોલને રાગી નીચે ઉતારવી પડે, નહીં તો કેરીઓ વેરાઈ જશે। ડોલ નીચે જઈ રહી છે, જોઈ શકો છો તમે મિત્રો। ડોલ નીચે પોકવા આવી છે। મિત્રો તમે જોઈ શકો છો કે આબા ઉપર કીડીઓ પણ કેરીઓ ખાવા માટે આવી ગઈ છે। કેટલી બધી કીડીઓ કેરીઓ ખાવા માટે આવી છે તે જોઈ શકો છો। આ કીડીઓ આપણને કેરીઓ ઉતારવા નહીં દે તો આપણે થોડીક જ ઉતારીશું। આ બીજી ડોલ ભરાઈ ગઈ છે કેરીઓની તો આપણે એને પણ નીચે ઉતારી દઈશું। ડોલ રાગી નીચે જાય છે, રાગી નીચે જાય છે। ડોલ ભરાઈ ગઈ છે, નીચેથી ખાલી કરીને ફરીને પાછી લાવી છે। એટલામાં બીજો પણ કેરીઓ ખાવા માટે આવી ગયો હતો, તેને પણ 2 કેરીઓ આપીને કાઢી મૂક્યો। ડોલ નીચે પોકી ગઈ છે, જોઈ શકો છો તમે મિત્રો। ડોલ ખાલી કરે છે ભાઈ। ડોલ ખાલી થઈને ઉપર આવી રહી છે। આપણે ખેંચીએ છીએ ડોલને તો ઉપર આવી ગઈ છે ડોલ। હવે એને બાંધી દઈશું। આબૂસ કેરી તોડી છે, હવે ડોલમાં મૂકીશું। એટલામાં આપણો ભાઈ ઉપર આવે છે, એ પણ કેરીઓ ઉતારવા માટે આવે છે, આપણી મદદ કરવા માટે આવે છે। બહુ દોસ્ત થઈને આવે છે। વેડચીથી તે કેરીઓ ઉતારી રહ્યો છે। આ કેરીઓ ઉતારે છે, કેવી રીતે ઉતારે છે તમે જોઈ શકો છો મિત્રો। વેડચી ભસાય છે, ઉપર વેલા છે એટલે ભસાઈ જાય છે વેડચી, તમે જોઈ શકો છો। આ ભાઈ કેરીઓ ઉતારે છે, કેવી રીતે ઉતારે છે તમે પણ જોઈ શકો છો। જાવરમાં અંદર વેલા છે એટલે આપણે ભસાઈ ગયા છીએ। જોઈ શકો છો આપણે કેવા ડાર ઉપર બેસી ગયા છીએ અને વેલામાં ભસાયા છીએ। આ કે આબૂસ કેરીઓ છે, નીચે આપણે આવીને જોઈએ તો આ આબૂસ કેરીઓ કેવી દેખાય છે અને હકાઈ ગઈ છે કેરીઓ।
જોઈ શકો છો મિત્રો, હવે આપણે કોથળામાં ખાલી કરી દઈશું.